વડોદરા સિનોડની 29 ગ્રામ પંચાયતોની ચૂંટણી નજીક આવી રહી છે। વડોદરામાં તુલસી પરમાર રજવાડી બાપુએ વડોદરા ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે ફોર્મ ભર્યું, જ્યાં વડોદરા અને આસપાસના 12 પરા વિસ્તારમાંથી મોટી સંખ્યામાં સમર્થકો ડીજે અને રેલી સાથે ઉપસ્થિત રહ્યા। તુલસી પરમાર વડોદરાના ગ્રામ સેવા સમિતિના પ્રમુખ તરીકે જાંબાજ સેવા કાર્ય માટે જાણીતા છે। ફોર્મ ભરતી વખતે તેમના પિતાશ્રીની હાજરી અને ગામ લોકોની ભવ્ય ઉપસ્થિતિએ ચૂંટણી માટે જોમને નવી દિશા આપી છે। આજે 6/6/2025 રોજ 25 શુક્રવારના રોજ હું વડોદરા ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે ઉમેદવારી નોંધાવી રહ્યો છું। ત્યારે મારી સાથે જંગી મેદનીમાં વડોદરાના 12 પરા વિસ્તારમાંથી જે મતદાર ભાઈઓ પધારે છે એમનો તો સૌથી પહેલાં હું આભાર માનું છું અને એ મારા પડખે ઊભા છે એના માટે હું એમના માટે ઋણી છું। જ્યારે કોઈ પણ પ્રકારના કાર્યો એડવાન્સ કર્યા છે અને એડવાન્સ કામોને માન આપીને તમામ 12 પરા વિસ્તારમાંથી તમામ વ્યક્તિઓ મને ઉમેદવાર તરીકે જાહેર કર્યો છે અને એ રીતે મને સતત સપોર્ટમાં રહી અને સતત એ પ્રજાના કાર્યો કરે છે। રોડ, રસ્તા, પાણી, વીજળી અને સેવાના કોઈ પણ પ્રકારના મંદિરને લગતા પણ એડવાન્સ કામો કર્યા છે। એ એડવાન્સ કામોને માન આપીને મારી ઋણ અદા કરવા માટે અહીંયા જે તમામ વાલા મતદાર ભાઈઓ, વડીલો, બહેનો જે વડોદરાના 12 પરા વિસ્તારમાંથી જંગી મેદનીમાં ડીજે સાથે પોતાના ખર્ચે ડીજે લઈને આવ્યા છે એવા તમામ મિત્રોનો હું આભાર માનું છું।